मात पिता गुरु अपना लील पुरुष नाम मातम सार से आत्म गीता ना जा सर्वे संतोषी गया नाम तनु पण बहुत नाम है आ संसार मा तहां से मुक्ति न हो आदि नाम तो गुप्त है अनुभूत विरला को नाम बोले ठाम बोले साम बोले तेज नाम पिंड भरमान मात पाशी जो ठालू मळे निठा मने सदगुरु मळी आसे पुरा रे अगमनी गमनी गमलाजी तो ज्ञान सबदने बोलो रे सत्वरूपनी दरबाजी कर लेवाने काजे रे विवेक करीने में विचारू मैं तो मगन करो से मन चारो महाराज आ पदनी अंदर आपने जेवो समजावी રહ્યા છે જેને જેને જગતની અંદર સદગુરુ પૂરા મળ્યા હોય ને એને અગમ અને નિગમની બધી ખબર પડે ભગવાનની કેવી રચના છે આ દેન તો તારે ક્યાં કણે આપણે હતા અને આપણે મરશું ને જલમશું આવો મનની અંદર ભય હતો આ સદગુરુ મહારાજ જ્યારે પૂરા મળે ને તારા બધો ભય મટાડી દેશે જન્મ મરણના ફેરાના ચક્કરમાંથી છોડાવી દેશે અને નિર્ભય પદ પ્રાપ્ત કરી દેશે અગામ અને નિગમની બધી ખબર પડે છે આ દુનિયાની રચના કેવી છે ભગવાનની રચના કેવી છે આ બધું સદગુરુના ચરણે જ આવીને એટલે બધું સમજાય છે પણ જ્ઞાને પછી શબ્દનો વલોણો કર્યો તત્વરૂપી તરબાજી દે આપણે સાજ ફેરવી વલોણું કર્યું ને પછી તત્વ માખણ રૂપ તરીને બહાર આવે છે તત્વરૂપી તરબાજી જાય જ્યારે ગોળના વાડ ભળે ને જ્યારે કડાયો ઠારે ને તારે ઉપર તરબાજી જાય છે તર હાકર જેવી મીઠી હોય એમાં તર વસ્તુ સાચી છે આ સંતોના સાર શું કહી રહ્યા છે આ બધી વસ્તુને આપણે જાણ્યું હોય તો સંતો કહે છે શું કરવું નિરાત મહારાજ આપણને એવું કહે મગન મન ક્યારો કરવો પડે મગન કર્યો છે મન ક્યારો રે સહેજે સહેજે થયો સારો મનનો જે ચારો છે એને સારો બનાવવો પડે ચારિત્ર્યની શુદ્ધિ વગર ઈશ્વર ઓળખાતા નથી પહેલા તમને ઓળખવા પડે
પછી ભગવાન ઓળખાય છે. નકર ઈશ્વર ઓળખવાય તો કહેશે આવજો. ફક્ત 500 કલાકની અંદર ભગવાનની ખબર પડી જાય છે. પણ પહેલા ચારિત્ર્યની શુદ્ધિ બનાવવી પડે. ચારિત્ર્યની શુદ્ધિ બન્યા વગર ઈશ્વર ઓળખાતા નથી. ભલે આપણે સમજણ લીધી હોય, પાટે બેઠા હોય, ઉપદેશ જે આ દેશ મૃતક લોક છે અને સતલોકની જેને ભાન થઈ જાય છે, પણ આ ચારો તો આપણો સારો રાખવો પડે. મનની પવિત્ર બરોબર હોવી પડે. મનનો ક્યારો હારો કરવો પડે. જુઓ તો શુદ્ધ ભાવથી જુઓ. જગત આખાની બધી ભગવાન સિવાય બીજું કશું નથી. કાનથી સાંભળો 52 અક્ષરનો નાદ. જેવા શબ્દ આવે છે, જેવા નહીં લેવા જેવા છે કે નથી લેવા જેવા, એ આપણે બરોબર ધ્યાન રાખવો જોઈએ. ન સંભળાય તો હટી જવું પડે. એવું સાચા કોઈ સંતોના શબ્દો, દોળ મંગળ કીર્તન, ભજન, સત્સંગ, મહાભારત, રામાયણ, ઉપનિષદ આવા ગ્રંથનું કદાચ વાંચન થતું હોય, એવા શબ્દો આપણે લેવા જોઈએ. તવચા જીભ અને અમૃત જેવી વાણી બોલવી જોઈએ. આની અંદર નકર ઝેર હોત પડ્યું છે. એવા બેણ કાઢો તો માણા મરતું હોત પામી જાય છે. અને એવો શબ્દ કોઈ કાઢો તો સંતોનો ભવસાગર તરી જાય છે અને ભગવાનના પરમ પદને પામી જાય છે. તેમાં સંતો કહે છે કે આપણો સ્વભાવ આપણે સુધારવો જોઈએ. બોલો તો અમૃત જેવી વાણી બોલવી જોઈએ. આવો ક્યારો સારો કરવો પડે. મગન કર્યો છે મને ક્યારો રે, સહેજે સહેજે સારો થાય છે. આપણે જેમ એક પદની અંદર કહેવી છે કે હરિનો માર્ગ આવ્યો છે મારા હાથમાં, હળવે હળવે હાલવા માંડો. સદગુરુ ભાતું લ્યો સાથમાં, એક પછી એક અવગુણા મનની અંદર તો આયા જ કરે છે. સંકલ્પ વિકલ્પ એક ધારા ચાલ્યા જ કરે છે. પણ જે નથી લેવા જેવી વસ્તુ કશું લેવાની નથી. સત્ય જો આપણી પાસે હશે તો આવું પછી અંધારું અજ્ઞાન આપણી પાસે નહીં આવી શકે કે આ મારે પગલું ભરવાનું નથી. આવું આપણે ડગલા ભરવાના છે. ચારો સારો થાય પછી એની અંદર વાવેતર ભક્તિનું કેવી રીતે કરવું જોઈએ. રાણી ક્યાણી બેવું રૂપિયા રે, પ્રેમે સીતા મુકે પાણી. ભક્તિનો વાવો કર્યો. રેણી અને ક્યાણીનો બેયનો વાવેતર થાય છે. જો આપણા મનની અંદર, આપણા દેહની અંદર આવો ભક્તિનો જો બીજ વાવવું હોય તો રેણી પહેલા પાળવી.
રેણી વગેરે રામ રીતતા નથી. રેણી અને ક્યાણી ક્યાણી તો આપણે બધાને કહેવી ત્યાં તા આપણને મીઠી લાગે. રેણી તાતા લો છે. ક્યાણી તો મિશ્રી ખાંડ હે. રેણી તાતા લો. જગતની અંદર ક્યાણી તો આવા બધાય વક્તા બનીને કહેશે પણ પોતાને પહેલા પાળવી પડે. રેણી ક્યાણી બે રોપિયા રે પ્રેમે સિંચા મૂળીએ પાણી. સદગુરુ મહારાજે આપણને જે સાચું મૂળ દેખાડ્યું છે, સાચું જે આપણે નિજ નામ આપ્યું છે, ત્યાં કણ આપણે પ્રેમ લગાડવો પડે. ભાવ વગર નકર ભક્તિ કોઈ દી આવતી નથી. પ્રેમ વગર કોઈ દી પ્રભુ રીઝતા નથી. રેણી ક્યાણે બે રોપિયા રે અને પ્રેમે સિંચા મૂળીએ પાણી. ભગવાનના નામ ઉપર પ્રેમ રાખવો પડે. પછી બે એક કરીને યુગ્યા અને વધ વેલાની મંડે થઈ. પછી ભક્તિનો વેલો વધવા માંડે છે. પણ પછી ખળ હોય ને એ ખાવા લાગે છે. આપણે અત્યારે કપા કે બાજરો કે ઝાર કે ગમે વાવી, મોંઘા માયલું બીજ લાવીને વાવી અને એને હાચવીને ઉગાડવી, તો પછી ખડના બીને લાવવું નથી પડતું. નકરું ઉગ્યા જ કરે છે. એમ આપણા મનની અંદર કોઈ કામ છે, ક્રોધ છે, મદ છે, મોહ છે, ઈર્ષા છે, દગા છે, પરપંચ છે, આવું બધું આયા જ કરે છે. એટલે એને કહે છે ગુરુગમ જો તમને મળ્યું હોય તો ગુરુગમ કોદાળીએ ગોળી નાખો અને મૂળ સહિત એને કાપી નાખો. તે ફરીને પછી એ ફૂટે નહીં કે ઉગે નહીં. આવું નિરાત મહારાજ કહે છે. ખડ કુટુને વેલો ફરમાવ્યો રે અર્ધુરતમાં જય લાજો. જ્યારે પછી આ મનની અંદર ખડક કોઈ આવે નહીં ને, તારું એનું જીવન બદલી જાય છે. ખડખોટુને વેલો ભ્રમાયો અરધ ઉરધના ઘાટની અંદર ભગવાનની હારે સુરતા પછી લહેરો લે. ઓલી દાસી જબો કહેશે ને એવી રીતે જીવન બની જાય. સાચા સંતોની માથે બાપલા ભક્તિ કેરા મોડ. નિર્બળ મનથી નિરખી જોતામાં કઈ ખોટી ખોટ મળે નહીં. દોષ કાઢ હોય પણ કઈ દોષ એમાં હોય જ નહીં. શું બીજા દોષ કાઢે? એવી રીતે સત્યમય જીવન બનો. આવા સંતોની માથે ભક્તિના મોડિયા હોય છે. બેનું લગ્ન કરે ને તારા મોડિયો નાખે છે. કોઈ મોલીખાનો નાખે, કોઈ હોનાળિયા કાગળ વીંટાળે નાખે, કોઈ મોતીનો ભરેલો, પણ આ તો ભક્તિનો મોડિયો કહેવાય. સત્યમય જીવન જીવવું પડે. આ ભક્તિનો મોડ છે. સાચા સંતોની માથે બાપલા ભક્તિ કેરા મોડ. નિર્મળ મનથી નિરખી જોતા એમાં ખોટી કશું ખોટ ન મળે. દગા કે પરપંચીના દિલની અંદર ન હોય. ભલે બીજાના હામાના લાખો કરોડ ગુના હોય પણ એના ગુના હામો ન જોવે, અવગુણ હામો ન જોવે. એનામાં કઈક ગુણ છે ને જોવે. એટલે આપણે પેલા આપણા અવગુણ જોવાના છે. બીજાના અવગુણ જોવાના નથી, બીજાના ગુણ જોવાના છે. માણસ માત્રની અંદર કઈક ગુણ હોય પણ આપણે અવગુણ નથી જોવાના. આવું સંતો બધા આપણને પોકારી કહેશે. હવે બીજા સંતોને આપણે વારો લઈએ. સદગુરુ મહારાજની જય.